કે આજે જે ન્યુયોર્ક સેશનમાં આપણે જે 2 ટ્રેડ લીધા હતા એન્ડ જે ઓપોર્ચ્યુનિટી આજે આપણને મળવાની હતી ન્યુયોર્ક સેશનમાં, તો એના વિશે આપણે થોડી વાત કરવાના છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના આપણા વિડીયોને સ્ટાર્ટ કરીએ. એન્ડ હા, જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. કેમ? કારણ કે આ ચેનલ પર ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા હોય છે. તો મેક શ્યોર કે તમારાથી આ ચેનલ રહી ના જાય. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. 15 મિનિટમાં આપણે થોડા અંદર સુધી વાત કરીએ એના પહેલાં હું તમને 4 અવર તો બતાવવાનો છું, જેનાથી તમને ખ્યાલ આવશે કે લિક્વિડિટી રન કોને કહેવાય. ગઈકાલનો વિડીયો ન જોયું હોય તો ગઈકાલના વિડીયોમાં મેં તમને કીધું હતું કે જે આ બે હાઈ છે, આ બે એકદમ ફ્લેટ હાઈ છે, માટે માર્કેટ આ ભાગમાંથી લિક્વિડિટી લેવા માટે ઉપર આવી શકે છે. એન્ડ મેં તમને કીધું હતું કે આ ભાગમાંથી મેં બાઇંગનું વિચારતો હતો, પરંતુ જે મારું યસ્ટરડેનું બાયસ હતું એ બાયનું હતું, સેલનું હતું. માટે મેં આ ભાગમાંથી કોઈ પણ બાયની એન્ટ્રી પ્લાન નહીં કરી. માટે ગઈકાલે તો આપણે આમાંથી શોર્ટ્સ લીધા, પરંતુ ત્યારબાદ મને ખ્યાલ આવ્યો કે માર્કેટ આ લિક્વિડિટી લેવા માટે ઉપર જઈ શકે છે એન્ડ ત્યારબાદ આપણને નીચેની ડિરેક્શનમાં કોઈ ટ્રેડ આપવાનું હોય તો આપી શકે છે. તો સેમ તમે જોઈ શકો છો કે અહીં માર્કેટે 4 અવરમાં આ હાઈના ઉપરની લિક્વિડિટી ગ્રેબ કરી લીધી. તો આ લિક્વિડિટી માર્કેટે ગ્રેબ કરી તો મેં શું કર્યું કે આને એઝ અ બ્રેકઓફ સ્ટ્રક્ચર માર્ક કરી દીધું. એન્ડ આને એઝ અ બ્રેકઓફ સ્ટ્રક્ચર તો મેં માર્ક કર્યું. હવે હું આ લાઈનને ખસેડી દઉં જેથી તમને અલગ અલગ નહીં લાગે. તો તમે ધ્યાનથી જોશો તો જે આપણો હાયર હાઈ છે, આ આપણું ડિમાન્ડ ઝોન. કેમ? કારણ કે માર્કેટે એન્ડ આપણી મધર અહીં આપણી એક ઇનસાઇડ બાર છે, તો આને પણ આપણે આવી રીતે લઈ શકીએ. તો માર્કેટે શું કર્યું, તો આ ભાગમાં આપણને એક ડિમાન્ડ ઝોન આપ્યું, પણ આના પર એન્ટ્રી આપ્યા વગર માર્કેટ થોડું ઉપર ગયું. સો જે આપણો હાઈ હતો, આ હાયર હાઈ, આ હાયર લો, હાયર હાઈ. એન્ડ હવે માર્કેટે શું કર્યું, તો તમે ધ્યાનથી જોશો તો આપણને અહીંથી સ્ટ્રક્ચર શિફ્ટ આપી દીધી. એટલે કે માર્કેટ હવે એવું કહે છે કે હવે મારે ઉપર નથી જવું, હવે મારે નીચે જવું છે. સો માર્કેટે પહેલાં તો આ ભાગમાંથી નીચે ગયું એન્ડ નીચે ગયા તો અહીં તમે જોશો તો આ આપણું ડિમાન્ડ ઝોન છે. આ ડિમાન્ડ ઝોનમાંથી માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ રિએક્ટ કરીને માર્કેટને એકદમ એગ્રેસિવલી નીચે શું કહેવાય એને ફ્લિપ ઝોન આપ્યું. તો આ આપણું હતું ફ્લિપ ઝોન, અને સ્ટ્રક્ચર શિફ્ટ કરતાં ફ્લિપ. એન્ડ તમને ખબર જ છે કે મોસ્ટલી હું ફ્લિપ ઝોનને જ ટ્રેડ કરું છું. તો મેં શું કર્યું કે જ્યારે ન્યુયોર્ક સેશનમાં મને આ સેટઅપ જોવા મળ્યું એન્ડ માર્કેટ જ્યારે આમાં ટેપ કર્યું, તો મેં શું કર્યું કે મેં જતો રહ્યો પહેલાં તો 5 મિનિટમાં, કે જેથી મેં ઓવરઓલ જે માર્કેટ છે એને જોઈ શકું. એન્ડ તમે અહીં ધ્યાનથી જોશો તો અહીં માર્કેટે આ ભાગમાં લિક્વિડિટી લીધી છે પહેલાં તો 5 મિનિટમાં ઉપર આવીને. કેમ? કારણ કે માર્કેટ હંમેશા શું કરતું હોય કે એક વેવમાં મૂવ કરતું હોય. માર્કેટ અહીંયાથી આ ભાગમાં આવ્યું, માર્કેટ આ વેવમાં મૂવ કર્યું, ઉપર આવ્યું, પરંતુ જે લિક્વિડિટી છે એ હાઈની ઉપર હતી. સો માર્કેટે થોડું નીચે ગયું એન્ડ પછી પાછું ઉપર આવ્યું એન્ડ પછી નીચે ગયું. તો એગ્રેસિવલી મેં તો શું કર્યું હતું કે જ્યારે માર્કેટે આવી રીતે આપણને, તમે ધ્યાનથી જોશો તો આ ઝોનમાં તમે ધ્યાનથી જોશો તો જ્યારે માર્કેટ અહીં રિએક્ટ કરતું હતું, આ તમે જોઈ શકો છો કે આ આપણું 1 મિનિટનું સ્ટ્રક્ચર છે એન્ડ માર્કેટ અહીંથી રિએક્ટ કર્યા કરતું હતું. સો આ ભાગમાંથી હું લઈ શકતો હતો, પરંતુ એ સમયે હું ચાર્ટ પર નહીં હતો. સો આ એક એન્ટ્રી મારાથી મિસ થઈ ગઈ. ઇઝીલી આપણને 1:2 મળી શકતે આ ભાગમાંથી. એન્ડ જો તમે આ ભાગમાંથી પણ માર્કઅપ કરીને આ ઝોન સુધી કોઈ ટ્રેડ લેવાના હોય તો એ બી આ ભાગમાં તમે લિક્વિડિટી આ જે છે માર્કેટ અહીંથી લિક્વિડિટી લીધી એન્ડ એ નીચેની ડિરેક્શનમાં ગયું. હવે આપણે આને એઝ અ સ્ટ્રક્ચર શિફ્ટ માર્ક કરીએ તો આ આપણું ફ્લિપ ઝોન છે એન્ડ આ આપણું ફ્લિપ ઝોન. એન્ડ માર્કેટ અહીં તો એન્ટ્રી નહીં આપી, બટ તમે એંગલ્ફિંગ કેન્ડલને 1:2 માટે ટ્રેડ કરી શકતા હતા. એન્ડ માર્કેટ તમે જોઈ શકો છો કે કેટલું એગ્રેસિવલી આ ભાગ સુધી આવી ગયું. એન્ડ ત્યારબાદ જે 5 મિનિટમાં પ્રાઇસ થોડી અલાઇન થઈ, તમે જોઈ શકો છો કે આ આપણો માર્કેટ જ્યારે આ ભાગમાંથી માર્કેટ લિક્વિડિટી લીધી તો તમે જોશો કે 1 મિનિટમાં આપણને કેટલો શાર્પ મૂવ જોવા મળ્યો. તમે જોઈ શકો છો આ ભાગમાં કે આ ટ્રેડ
અહીંથી આ ટ્રેડ પણ તમે લઈ શકતે. એન્ડ જો તમે પ્લાન કરતે તો જ્યારે માર્કેટ આ ભાગમાં જ્યારે પુલબેક કરતું હતું તો અહીંથી આ ટ્રેડ પણ તમે લઈ શકતે એઝ અ 1 મિનિટ. ક્યાં સુધી? તો આટલો નીચે નહીં, પરંતુ 1:2 મળે ત્યાં સુધી આ ટ્રેડ તમે લઈ શકતે 1 મિનિટમાં. તો આ 2 ટ્રેડ તો મારાથી મિસ થઈ ગયા. એન્ડ જ્યારે માર્કેટ અહીં મૂવ કરતું હતું તો આ જે એંગલ્ફિંગ કેન્ડલ છે આની સાથે અહીંથી પણ આપણે એન્ટ્રી કરી શકતા હતા, પરંતુ નહીં કરી શક્યા કારણ કે NFP હતી એન્ડ ન્યૂઝમાં આપણે ટ્રેડ નહીં કરીએ. એન્ડ આ લો સુધી આપણે લઈ જઈ શકતા હતા, પણ આપણે શા માટે વધારે ગ્રીડ કરીએ એન્ડ 1:2. તો આ પ્રકારના ટ્રેડ આપણે લઈ શકતા હતા. પછી મેં શું કર્યું કે જે માર્કેટ આ પ્રકારે મૂવ કરતું હતું ત્યારે તો કોઈ ટ્રેડ નહીં લીધા, પરંતુ એગ્રેસિવલી માર્કેટે આ ભાગમાં જ્યારે મૂવ કરીને ઉપરની ડિરેક્શનમાં થોડું રિટ્રેસમેન્ટ આપ્યું. તો તમે જોઈ શકો છો કે આ આપણો 1 મિનિટનો ઓર્ડર બ્લોક છે. આ 1 મિનિટનો ઓર્ડર બ્લોક છે. આમાંથી જ્યારે માર્કેટ રિએક્ટ કરતું હતું તો તમે ધ્યાનથી જોશો તો આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે આ ભાગમાં. એન્ડ આ બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું એના બાદ જે પ્રાઇસ છે એણે અહીંથી રિએક્ટ કર્યું. એન્ડ રિએક્ટ કર્યા બાદ તમે ધ્યાનથી જોશો તો આ આપણી છેલ્લી કેન્ડલ. એન્ડ ત્યારબાદ માર્કેટે નીચેની ડિરેક્શનમાં એગ્રેસિવલી મોટી કેન્ડલ આપી દીધી. તો આને અઝ મેં ફ્લિપ માર્ક કર્યું. એન્ડ ફ્લિપ માર્ક કર્યા બાદ મેં શું કર્યું કે તરત જે આપણું આ ઝોન છે આને અઝ આપણું સપ્લાય ઝોન માર્ક કર્યું. એન્ડ ત્યારબાદ આ ભાગમાંથી મેં એક ટ્રેડ લીધો 1 મિનિટમાં. એન્ડ જે આપણો સ્ટોપ લોસ હતો એ સહેજ આની ઉપર. એન્ડ મેં શું કરતો હતો કે મેં વિચાર્યું હતું કે આપણો જે ટ્રેડ છે એ આ લોને જો લઈ તો સારામાં સારું. તો મેં શું કરવાનું વિચાર્યું હતું કે અહીંથી સ્ટોપ લોસ ટ્રેલ કરીશ, પરંતુ તમે અહીં આ કેન્ડલ જોઈ શકો છો કે જેણે આખા પ્લાનની પથારી ફેરવી દીધી. એક મોટી સ્પાઇક આપી, કારણ કે ગોલ્ડ અત્યારે મૂવ જ એવી રીતે કરતું છે. માટે તમે એક કામ કરી શકો કે જો તમને 1:2 મળે તો તમે 50% પાછળ લઈને બાકીનાને આવું રન કરવા દઈ શકો છો. પરંતુ અહીં તો મને 1:2 પણ નહીં મળ્યું મે બી. તો આવી રીતે આ ટ્રેડ મેં પ્લાન કરેલો પણ એમાં મને કંઈ મળ્યું નહીં. પછી જે આપણે લાઈવ સ્ટ્રીમમાં ટ્રેડ લેતા હતા એમાં એક ટ્રેડ આપણને અહીંથી મળતો હતો. તો અહીંથી પ્રાઇસ એગ્રેસિવ મૂવ કરી, સો આપણે વેઇટ કર્યું પ્રાઇસને આપણા આ ઝોનમાં આવવા માટે. તો મોસ્ટલી મેં તમને કહું જ છું કે જ્યારે પ્રાઇસ આપણે જે લિમિટ સેટ કરેલી હોય એના TP 1:2 કાં ગયું 1:2થી દૂર નીકળી જાય એન્ડ પછી રિટ્રેસ કરે તો એ મોસ્ટલી ફેલ જ થવાનું હોય છે. તો અહીં આપણને એક લોસ થયો. એક મારો લોસ અહીંયા થયો એન્ડ એક અહીંયા કે જ્યાં આપણે જે FVGને ટ્રેડ કરતા છે રેગ્યુલર લાઈવ સ્ટ્રીમમાં. તો આ 2 લોસ થયા. આ જે ટ્રેડ છે એ પ્રોપર આપણી અલગ સ્ટ્રેટર્જી છે એને ટ્રેડ કરવાની. મે બી એ તમને ખબર હશે કે કેવી રીતે આપણે લાઈવ સ્ટ્રીમમાં એને ટ્રેડ કરતા છીએ. જો તમને નહીં ખબર હોય તો તમે 8 વાગ્યે અમારી સાથે જે લાઈવ સ્ટ્રીમ થતી હોય છે એમાં જોઈન કરી શકો છો. તો આટલી વસ્તુ થઈ. પછી શું થયું કે તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીં પણ જે આપણું ઝોન હતું એમાંથી રિએક્શન આપ્યું હતું. તમે આ ધ્યાનથી જોશો. એન્ડ ત્યારબાદ માર્કેટે શું કર્યું તો જે આપણું આ ભાગમાં જે આપણી રેન્જ છે, આપણો ઓર્ડર બ્લોક છે, આમાંથી એગ્રેસિવ નીચેની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યું. તો અહીંથી પણ એક આપણે ટ્રેડ પ્લાન કરી શકતા હતા ઇઝીલી. તો એમાં પણ આપણને એટલીસ્ટ 1:2 તો મળી જતે. એન્ડ એણે પણ કન્ટિન્યુ કર્યું. બટ આજેનું જે માર્કેટ છે એ ઉપર જવા માટે ટ્રાય કરતું છે. સો આપણે મોસ્ટલી આપણા જે ટ્રેડ હતા એ ફેલ્ડ થયા. તો આ એક આપણો 1:2 આમાં આપણને મળ્યો હતો. મેં શું કર્યું હતું કે આમાં આપણું આ ટ્રેડમાં વન્સ આપણો માર્કેટ એકવાર આપણા જે લોને બ્રેક કરીને નીચે જતું રહ્યું પછી મેં સ્ટોપ લોસ ટ્રેલ કર્યા કરતો હતો. એન્ડ એના કારણે જે આપણો ટ્રેડ છે એ અહીં મેં સ્ટોપ લોસને ટ્રેલ કરી દીધો હતો. એન્ડ માર્કેટ ઉપર આવ્યું, સ્ટોપ લોસ લીધો એન્ડ નીચે. સો આવી રીતે આજે માર્કેટે મૂવ કર્યું હતું. તો આ હતું આજના માર્કેટનું બ્રેકડાઉન કે જેના વિશે હું તમને કહેવા માંગતો હતો. તો હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. એન્ડ મે બી તમે બી પણ આવી રીતે સિસ્ટમેટિકલી ટ્રેડ કરતા હશો. એન્ડ જો તમને વધારે કન્ફ્યુઝન થતું હોય તો તમે એટલીસ્ટ આવું કરો કે
જે તમારી 1 આવરની પ્રાઇઝ એક્શન છે, આવી રીતે 1 આવરની પ્રાઇઝ એક્શન એને માર્ક કરી દો આવી રીતે તમારા પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલની મદદથી. એન્ડ આપણું આ એક્સ્ટ્રીમ ઝોન છે એન્ડ આ આપણું એક ડિસિઝનલ ઝોન છે. તો જ્યારે માર્કેટ ન્યુયોર્ક સેશનમાં આવે તે સમયે એક ખાલી ટ્રેડ લો. મે બી તમે આ જો 1 આવરમાં કરતા હશો તો તમે વિચારો કે 15 મિનિટમાં જ્યારે ઝોન મારા આ ઝોનમાં આવશે તો આની ઉપર સ્ટોપ લોસ રાખો. સ્ટોપ લોસ વધારે મોટું ના રાખો. એન્ડ જો ગોલ્ડમાં સ્ટોપ લોસ તમારું ઘણું મોટું થતું હોય તો પછી તમે તમારું કેપિટલ મોટું થાય ત્યાં સુધી તમે કરન્સી પર શિફ્ટ થઈ જાઓ એન્ડ કરન્સીમાં આ વસ્તુને ટ્રાય કરો. એન્ડ આ લો લેવાની ટ્રાય કરો અથવા તો જે 1:2 છે એ પકડવાની ટ્રાય કરો. તો શું થશે કે તમારી સાયકોલોજી બિલ્ડ થશે. નહીં તો મેં જો આવી રીતે તમને આ બતાવતો છું 1 મિનિટના ટ્રેડ, તો એ ટ્રેડ લેવા જશો એન્ડ તમને લોસ થશે 1-2 સાથે તો તમારી સાયકોલોજી ખરાબ થઈ જશે. એન્ડ એના કારણે પછી તમે ટ્રેડમાં અનનેસેસરી લોસ કરશો. માટે પહેલાં તમે આ સાયકોલોજી તમારી બિલ્ડ કરો થોડી હાયર ટાઈમ ફ્રેમ, મોટી ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરીને. હું કેમ નાની ટાઈમ ફ્રેમને ટ્રેડ કરું છું? કારણ કે હું જે ન્યુયોર્ક સેશન છે એમાં સ્પેશિયલ સેટઅપ પર બેસીને ટ્રેડ કરું છું અરાઉન્ડ 6:30થી 8:30 9:30 સુધી. કારણ કે અત્યારે તો આપણે જે આપણી સ્ટ્રેટર્જી છે એને 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં જોતા હોય છે. હું ઘણીવાર લાઈવ નથી કરતો, પરંતુ હું 8થી 9 ચાર્ટ પર બેસું છું એન્ડ એને મતલબ જોઉં છું કે ક્યારે આ સ્ટ્રેટર્જી કામ કરતી છે, ક્યારે નહીં કરતી મળે. એન્ડ એને જર્નલ પણ કરતો છું. બી તમે મારી જર્નલ જોઈ હશે તો હું તમને ખાલી બતાવી દઉં. તો આવી રીતે આ મેં જર્નલ કરેલી છે કે જેમાં બધું જ વસ્તુ મેં લખેલી છે કે કઈ વસ્તુ માર્ક કરે છે, સ્ટ્રેટર્જી ક્યારે કામ કરે છે, ન્યુયોર્ક સેશનમાં માર્કેટ આ સ્ટ્રેટર્જી ક્યારે કામ કરે છે, ન્યૂઝ હોય ત્યારે કામ કરે છે કે ન્યૂઝ ન હોય ત્યારે. બધી જ વસ્તુ મેં માર્ક કરતો છું. જ્યારે 100 ટ્રેડ થઈ જશે પછી હું તમને આ સ્ટ્રેટર્જીનું જે વિડીયો છે કે જેમાં કઈ વસ્તુ સારી કામ કરે છે, કઈ વસ્તુ આમાંથી રિમૂવ કરવા જેવી છે, એ બધું વસ્તુ હું તમને કહીશ. આજનો વિડીયો હોપ કે તમને આના પરથી ઘણું બધું જાણવા મળેલું હશે. તો હોપ કે તમને આ વિડીયો પરથી ઘણું બધું શીખવા મળેલું હશે. એન્ડ જો તમને કોઈ મૂંઝવણ હોય તો તમે મને કહી શકો છો. બાકી આપણે મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.